Good morning. Jai Swaminarayan. How are you everyone? I hope you all are fine at your home. હું આશા રાખું છું કે તમે બધા તમારા ઘરે સારા હશો. Now everyone take out your textbook. Unit 2 LMNB मतलब learn more be brighter and activity 4 song of songs. ગીતોનું ગીત song of songs એટલે કે ગીતોનું ગીત. Everyone write this meaning in your notebook. How many times? 5 times. And I will explain this lesson. Everyone take out your textbook, page number 15, and put your finger in your lesson and rotate your finger. Okay? Now start. The great ruler of India, ભારતના મહાન શાસક અકબર. કોણ છે? અકબર. Had 9 gems in his court. અકબરના દરબારમાં કેટલા રત્નો હતા? gems એટલે કે રત્નો. અકબરના દરબારમાં 9 રત્નો હતા. 9 gems એટલે કે 9 રત્નો. અને court એટલે કે અકબરનો દરબાર. The 9 gems were the greatest in their own field. એ 9 રત્નો તેમના પોતાના ક્ષેત્રમાં સૌથી મહાન હતા. One of them was Tansen. તેમાંથી એક કોણ હતું? Tansen. A great musician. તે શું હતો? એક great musician. Musician એટલે કે સંગીતકાર. musician હતો. He played different type of musical notes for the kingdom. તે એમના વિવિધ પ્રકારના સંગીતના સૂર વગાડતો હતો. કોના માટે? બાદશાહ માટે વગાડતો હતો. He played different type of musical notes for the king. He played ragas like Malkauns, Deepak, Kedar, Malhar, etc. તે Malkauns, Deepak, Kedar, Malhar વગેરે જેવા વિવિધ રાગ વગાડતો હતો. Tansen made some innovation in the Malhar rag and created Mia Malhar rag. તાનસેને મલ્હાર રાગમાં થોડા ફેરફાર કરી મિયા મલ્હાર રાગ ઇનોવેશન એટલે કે ફેરફાર કર્યો અને તેમાં શું બનાવ્યું? મિયા મલ્હાર રાગની રચના કરી. એમણે એ બનાવ્યું. તેમાંથી મલ્હાર રાગમાંથી મિયા મલ્હાર બનાવ્યું. One evening the king was in the court. એક સાંજે બાદશાહ ક્યાં હતા? તેમના દરબારમાં હતા. He said to Tansen, તેણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, play something new on your તાનપુરા and make us happy. એને કહ્યું કે ઉસ્તાદજી, તમારા તાનપુરા પર કંઈક એવું વગાડો અને અમને ખુશ કરો. એમ કહે છે, અમને ખુશ કરો એવું કહે છે. તાનસેન એગ્રી. તાનસેન શું થઈ ગયો? એમાં એગ્રી થઈ ગયો એમની સાથે. He took his તાનપુરા. તેમણે તેની તાનપુરા લીધી. He started રાગ દરબારી. અને એણે રાગ દરબારી સ્ટાર્ટ કર્યું, શરૂઆત કરી. The court became calm and quiet. દરબાર કેવો થઈ ગયો? એકદમ શાંત, એકદમ નીરવ, શાંતિ થઈ ગઈ. તેમાં calm and quiet થઈ ગયો દરબાર તો. People forget everything around them. લોકો બધું આજુબાજુનું વાતાવરણ ભૂલી ગયા અને એમનામાં એકદમ તલ્લીન થઈ ગયા. After some time the king looked up. થોડાક સમય બાદ બાદશાહે ઉપર જોયું. His eyes bright with praise. બાદશાહે ઉપર જોયું. તેમની આંખો વખાણથી ચમકતી હતી. પ્રેઝ એટલે ફેલાવો. એમની આંખો કેવી હતી? વખાણથી. પ્રેઝ એટલે કે વખાણથી ચમકતી હતી. વન્ડરફુલ, he said. અદ્ભુત એમ કને બોલી ઉઠ્યા. Superb, I listen to you every day, but this was the best. એમણે કહ્યું ઉત્તમ, બેસ્ટ છે, સુપર્બ છે, હું તમને રોજ સાંભળું છું, પણ આ સૌથી સારામાં સારું હતું. તાનસેન bowed before the king. bow એટલે નમન કર્યું. પછી તાનસેને રાજાને નમન કર્યું. I think you have the most wonderful voice in the world, he said. તેમણે કહ્યું, રાજાએ કહ્યું કે મને લાગે છે કે તમારો અવાજ વિશ્વમાં, દુનિયામાં સૌથી સારામાં સારો, સૌથી અદ્ભુત છે. એમ રાજા તે તાનસેનને કહે છે. Well, my lord, there is someone who sings better than I, said Tansen with a smile. Tansen smile, મોઢા પર સ્મિત, આ સ્માઇલ આપતા કહે છે કે હા સારું રાજા, કોઈ છે મારા કરતા પણ તેમને
સરસ ગાય છે, મારા કરતાં પણ વધુ સારું ગાય છે, તાનસેન હસતા હસતા બોલ્યા. રિયલી, ખરેખર? ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. કે જે સાચું ન માનતા બાદશાહ બોલ્યો છે, અને સાચું લાગ્યું નહીં, બિલીવ નહીં કર્યું એમણે. Then I must have him sing in my court. Can you arrange it? તો મારે પછી તેમને મારા દરબારમાં ગાવા માટે બોલાવવા દે. તું એની ગોઠવણ કરી શકશે? Ask the king. રાજા એમને કહે છે. તાનસેન shook his head. તાનસેને આમ કરીને માથું હલાવ્યું. I am afraid he will not come to the court. મને ડર લાગે છે. afraid એટલે ડર લાગે છે કે તે કદાચ અહીંયા નહીં આવે તો, એમ કરીને. But even if he heard that the king himself requested him, શું રાજા પોતે તેને વિનંતી કરે છે તેવી ખબર પડે તો પણ તે નહીં આવે કેમ? કે રાજા તેને બોલાવે છે તો પણ તે નહીં આવે? No, not even then. ના, તો પણ તે નહીં આવે. અકબર was very eager to meet him. અકબર તેને મળવા માટે બહુ આતુર થઈ ગયો હતો. eagerly, એકદમ આતુર થઈ ગયો હતો એને મળવા માટે. Very well, ઉસ્તાદજી, said the king. હા, સારું, આમ કરીને કહે છે ઉસ્તાદજી. બાદશાહ બોલે છે. With a smile he looked into Tansen's eyes. એ સ્માઈલ આપતા અને આ તાનસેનની આંખમાં એણે જોયું. If he did not come here, જો તેઓ અહીં ન આવે, I shall go to him myself. તો હું પોતે તેમની પાસે જઈશ. Will you take me to him? તું મને ત્યાં લઈ જશે કે તેમની પાસે? એમ કહે છે. Ask the king. રાજાએ તેને કહે છે. Yes, but you do not go there as the king, said Tansen. હા, હું તમને તેમની પાસે લઈ જઈશ, પણ તમે ત્યાં બાદશાહ તરીકે નહીં જતા, એમ તાનસેન એને કહે છે. I shall go as a humble lover of music, said the king. હું સંગીતના એક નમ્ર ચાહક તરીકે ત્યાં હું જઈશ, એમ કરીને રાજા એને કહે છે. સંત હરિદાસ was the man. સંત હરિદાસ was the man. તે માણસ કોણ હતું? સંત હરિદાસ હતા. તે માણસ કોણ હતું? સંત હરિદાસ હતા. તાનસેન told અકબર about him. તાનસેને અકબરને તેમના વિશે કહ્યું. He was Tansen's guru. તે કોણ હતા? તાનસેનના ગુરુ હતા. He lived a very simple life. તે એકદમ સાદગી ભરેલું જીવન જીવતા હતા. He was devoted to music and to Lord Krishna. Devoted to music and Lord Krishna. તેઓ એટલે ડિવોટેડ એટલે સમર્પિત કર્યું. તેમણે તેમનું મ્યુઝિક, તેમનું સંગીત ભગવાન કૃષ્ણ માટે સમર્પિત કર્યું હતું. He lived in વૃંદાવન. તે ક્યાં રહેતા હતા? વૃંદાવનમાં. He in a hut on the bank of river Yamuna. યમુના નદીના કિનારે એક ઝૂંપડી બાંધેલી ને ત્યાં તે રહેતા હતા. His disciples were બેજુ બાવરા and તાનસેન. disciple એટલે કે શિષ્ય. તેમના શિષ્ય કોણ હતા? એક બેજુ બાવરા હતા અને એક આ તાનસેન હતો. When Tansen and the king reached the place, Sant Haridas was busy with his daily routine. જ્યારે તે તાનસેન અને એમના રાજા ત્યાં સંત હરિદાસની ઝૂંપડીમાં ગયા ત્યારે તે સંત હરિદાસ કંઈક કામમાં બિઝી હતા. એમના રોજિંદા કામમાં બિઝી હતા. He greeted both. એ એકદમ બંનેને જોઈને એકદમ ખુશ થઈ ગયા. અભિવાદન કર્યું એમણે. ગ્રીટેડ એટલે અભિવાદન કર્યું. આ ગ્રીટ છે ને, અભિવાદન કર્યું. બંનેનું અભિવાદન કર્યું કારણ કે કોની ઝૂંપડીમાં આવ્યા એટલે. When they requested him to sing, he smiled and said, I am not a great musician. એમણે પછી તેમને રિક્વેસ્ટ કરી કે તમે હવે ગાઓ. તો પહેલાં એ કીધું કે હું કંઈ મહાન સંગીતકાર નથી, હસીને બોલ્યા. I sing as you sing. તમે જેવું ગાઓ છો હું તમારા જેવું જ ગાઉં છું, એમ કહે છે. I left singing many days ago. મેં ઘણા દિવસો અગાઉ આ ગાવાનું પણ છોડી દીધું છે. So I can't sing properly. તેથી હું બરાબર ગાઈ શકીશ નહીં. Tansen, his favorite disciple, could not persuade him to change his mind. તેમણે બહુ સમજાવ્યું. તેમના માનીતા શિષ્ય તાનસેન પણ તેમને એમનો નિર્ણય બદલવા મનાવી શક્યા નહીં. However, Tansen knew how to get round him. પણ તાનસેનને તેમની સાથે કામ કઈ રીતે પાર પાડો તેની ખબર હતી.
તેના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. Then as Tansen sang, he made some mistake again and again. ગાવા લાગ્યો તાનસેન ગાતા ગાતા અમુક ભૂલ ચાલુ કરી, ભૂલ જાણી જોઈને તે ભૂલ કરવા માંડ્યો. That's not the right note, Tansen cried his guru. તે સૂર બરાબર નથી તાનસેન, એના ગુરુ બોલી ઉઠ્યા. પેલો ગાય ખોટું હોય એટલે પેલો ગુરુ કે છે આ બરાબર નથી. What has happened to you? તને શું થઈ ગયું છે? said the guru. ગુરુ કહે છે તને શું થયું? આવું ખોટું ખોટું ગાય છે તે. તાનસેન pretended to not to understand. તાનસેને કંઈ ન સમજવાનો ઢોંગ કર્યો. pretended એટલે કે ઢોંગ કરવું. pretend એટલે ઢોંગ કરવું. He made the same mistake again. તેણે તેવી ભૂલ ફરીથી કરી. સંત હરિદાસ was angry. એટલે પેલો સંત હરિદાસ ગુસ્સે થઈ ગયો. He took the તાનપુરા from Tansen's hand. તેણે તેના હાથમાંથી તાનપુરાને લઈ લીધી એના ગુરુએ. He sang રાગ દરબાર in the right way. અને પછી તેનો ગુરુ સંત હરિદાસે બરાબર રીતે રાગ દરબારી ગાવા માંડી ગયા. He went on the next and next. તેઓ એક પછી એક રાગ ગાવા માંડ્યા. The sweetness of his voice spread all around. તેમના કંઠની મધુરતા ચારો તરફ ચોમેર તરફ બધી ફેલાઈ ગઈ. Both the king and Tansen forgot where they were. તાનસેન અને એમના રાજા બંને ભૂલી ગયા કે તમે તે ક્યાં છે, એટલા મશગુલ થઈ ગયા. The king realized that Tansen was right. પછી રાજાને થયું કે ખરેખર તાનસેન રાઈટ છે કે એના કરતાં પણ કોઈ એકદમ સુપર ગાય છે એમ. He had certainly never heard any music. ખરેખર તેમણે આવું સંગીત પહેલા સાંભળ્યું ન હતું. Like this before. He said, I agree. તેણે કહ્યું કે હું તારી સાથે સહમત છું. સંત હરિદાસ is the greatest musician. સંત હરિદાસ એ મહાન સંગીતકાર છે. No other musician is so great as him. તેમના જેવો મહાન બીજો કોઈ સંગીતકાર નથી આ દુનિયામાં, એમ કહે છે. તે walk back silently. પછી તેઓ શાંતિથી પાછા ચાલ્યા ગયા. Then the king broke the silence. પછી રાજા શાંતિનો ભંગ કર્યો. Why can't you sing like him, ઉસ્તાદજી? તમે તેમના જેમ કેમ ગાઈ નથી શકતા ઉસ્તાદજી? એમ કહે છે. રાજા કોને કહે છે? તાનસેનને કહે છે. તાનસેન સ્માઇલ. શહેનશાહ. તાનસેને એના ફેસ પર સ્માઇલ આપીને કહે છે શહેનશાહ, મહારાજ, રાજા. I sing at your command. હું તમારા ઈશારા પર, તમે આદેશ આપો છો. કમાન્ડ એટલે કે આદેશ. તમે જે મને આદેશ આપો છો તેના ઉપર હું ગાઉં છું, તમારા આદેશ પર ગાઉં છું. The command of the king of Hindustan. આ હિન્દુસ્તાનના રાજાના આદેશ પર હું ગાઉં છું. Guruji sings for the one who is the king of the king. પણ મારા ગુરુજી એ તેમના માટે ગાય છે જે રાજાઓના પણ રાજા છે. રાજાઓના રાજા લોર્ડ કૃષ્ણ, ભગવાન કૃષ્ણ માટે તે ગાય છે. એટલે એમનામાં મધુરતા છે એના કંઠમાં. હું તો તમારે તમે જેવો આદેશ આપો તેવું ગાઉં છું એટલા માટે. Now everyone read this lesson and write the meanings in your notebook. How many times? 5 times. Thank you.